શ્રીમદ ભાગવત સ્કંદ 10મો પાન નંબર 527। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ। મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ, શ્રી રામચંદ્ર ડુંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। ભાગવતમાં 9 પ્રકારના રસ છે। હાસ્ય રસ, શૃંગાર રસ, વીર રસ, કરુણ રસ વગેરે રસો છે અને 10મો રસ ભક્તિ રસ પણ તેમાં છલોછલ ભર્યો છે। ભક્તિ રસ બીજા 99 રસોથી ઉત્તમ છે, કારણ કે અન્ય સર્વ રસમાં કડવાશ છે। રામચરિત માનસમાં રામજીએ કહ્યું છે કે ભક્તિ જ મને પીગળાવી શકે છે। ભક્તિને કોઈ પણ જાતના અવલંબનની જરૂર પડતી નથી, તે સ્વતંત્ર છે। ઉલટું તેને આધીન જ્ઞાન વિજ્ઞાન છે। જાતે વેગીદ્રવવું મેં ભાઈ, સો મમ ભગવતી ભગત સુખદાયી, સો સુતત્ર અવલંબન ન આના, તેહી આધીન જ્ઞાન બિમ્યાન। આ રામચરિત માનસમાં લખ્યું છે। આવો છે ભક્તિનો મહિમા। જ્ઞાનીઓને કંઈક માયાના આવરણ સાથે બ્રહ્મના દર્શન થાય છે। જ્ઞાનીને કીર્તિ વગેરેની ઝંખના થયા કરે છે। આવરણ વગરના નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર એકલી ગોપીઓને જ થયો છે। જેવ નિર્દોષ ન થાય ત્યાં સુધી તેને ઈશ્વરના દર્શન થતા નથી। અંદરના વિકારો જવા જોઈએ। સાધુ થવાની જરૂર નથી, પણ સરળ થવાની જ જરૂર છે। ઝાડનો ઉદ્ધાર થયો, પણ ખાંડણિયાનો ઉદ્ધાર કેમ ન થયો? બંને વૃક્ષની વચ્ચે થઈને શ્રી કૃષ્ણ બીજી બાજુ નીકળ્યા હતા। ખાંડણીયો વાકો થઈને ત્યાં જ અટકી ગયેલો। પ્રભુએ ઝાડની અંદર પ્રવેશ કર્યો એટલે ઝાડનો ઉદ્ધાર થયો। ભગવાન જેના અંતરદેશમાં પ્રવેશ કરે તેનો ઉદ્ધાર થાય। એ જ રીતે પ્રભુ આપણા હૃદયમાં આવે તો જ આપણો ઉદ્ધાર થાય। દામોદર લીલામાં શ્રી કૃષ્ણે જગતને બતાવ્યું કે મને જ્યારે જીવ બાંધે છે ત્યારે તેને બંધનમાંથી હું છોડાવું છું। સુખદેવજી વર્ણન કરે છે, રાજન, અનેકવાર ગોપીઓ યશોદા મા પાસે આવે, માં, મારા ઘેર કનૈયાને મોકલો ને। ગોપી કનૈયાને પૂછે, લાલા, મારા ઘેર આવીશ? કનૈયો પૂછે, હું તારા ઘેર આવું તો તું મને શું આપીશ? ગોપી કહે, માખણ। કનૈયો પૂછે, કેટલું માખણ આપીશ? ગોપી સામું પૂછે, કનૈયા, તને કેટલું માખણ જોઈએ? કનૈયો 2 હાથ વડે બતાવે, આટલું। ગોપી કહે, તેટલું માખણ તું ખાઈ શકીશ? કનૈયો કહે, હું જે માગું છું તે મારા મિત્રો માટે, મારે કંઈ ખાવું નથી, મારે તો ખવડાવવું છે। ઈશ્વર ખવડાવીને રાજી થાય છે। ખાનાર કરતાં પ્રેમથી બીજાને ખવડાવનારને 1000 ગણો આનંદ મળે છે। માખણ જેવું જેનું મન કોમળ થયેલું હોય અને સાકર જેવી મીઠાશ મધુરતા જેના જીવનમાં આવે તેને ઘેર કનૈયો આવે છે। ગોપી વિચારે છે, માખણ આપીશ, માખણ લઈ ચાલ્યો જશે એટલે કનૈયાને કહે છે, મફત માખણ નહીં મળે, તારે મારા ઘરનું કામ કરવું પડશે। કનૈયો પૂછે છે કે હું શું કામ કરું? ગોપી કહે છે, જા પેલો પાટલો લઈ આવ। પાટલો ભારે હતો, પણ માખણ મળશે એટલે બાળકોને ખવડાવીશ। કનૈયો પાટલો ઉચકીને આવે છે। પાટલો ભારે હતો, તે હાથમાંથી પડી ગયો, લાલાનું પીતાંબર છૂટી ગયું। વેદાંતીઓને બ્રહ્મજ્ઞાન થયા પછી અવિદ્યાનો અંશ બાકી રહે છે, કારણ કે પ્રારબ્ધ ભોગવાનું બાકી છે। અજ્ઞાનનો પૂર્ણ નાશ થઈ જાય તો પ્રારબ્ધ કોણ ભોગવે? બ્રહ્મજ્ઞાનથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી। બ્રહ્મજ્ઞાનથી ક્રિયમાણ અને સંચિત કર્મો બળે છે। આ શરીરનું પ્રારબ્ધ છે ત્યાં સુધી અવિદ્યાનો લેશ રહી જાય છે। પ્રારબ્ધ ભોગવ્યા પછી તેનો નાશ થાય છે। જ્ઞાનીને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે, પણ અવિદ્યાનો લેશ અંશ રહી જાય છે, એટલે કંઈક આવરણ સાથે સાક્ષાત્કાર થાય છે। ત્યારે આ વ્રજ ભક્તોને નિરાવરણ શ્રી કૃષ્ણના દર્શન થયા છે। દુર્યોધનને ભગવાનના દર્શન થયા હતા, પણ તે માયાના આવરણ સાથે થયા હતા, એટલે તેનો ઉદ્ધાર ન થયો। પાટલો લાવી કનૈયો માખણ માગે એટલે ગોપી કહે, તું થોડું નાચ, તે પછી તને માખણ આપું। કનૈયો માખણના લોભે ગોપી પાસે નાચે છે।
જગતને નચાવનાર નટવર કનૈયો પ્રેમને વશ થઈ આજે નાચે છે. પ્રેમના બંધનથી જગતને નચાવનાર આજે જાતે નાચે છે. રસખાનીએ પણ કહ્યું છે, શેષ મહેશ ગણેશ દિનેશ સરે સહુ જાહી નિરંતર ગાવે, જાહી અનાદિ અનંત અખંડ અચ્છેદ અભેદ સુબેવ બતાવે. નારદ છે શુક વ્યાસ રટે, પછી હારે તવું પુની પાર ન પાવે. તાહી અહિર કી ચોહરિયા છછિયા ભરી છાંચ પે નાચ નચાવે. ગોપીઓના પ્રેમમાં બંધાયેલા કૃષ્ણ ગોપીઓના ઘરના કામો કરે છે. ગોપીઓના માથા ઉપર બેડું ચડાવે, પાટલા લઈ આવે, ગોપીઓને આનંદ આપવા નાચે છે. વ્રજની આ લીલામાં પ્રેમનો ભાવ છે. તેમાં જ્ઞાન વૈરાગ્ય વિશેષ નથી. તે પછી માલણનો પ્રસંગ આવે છે. વ્રજમાં સુખિયા નામની માલણ રહેતી હતી. તે રોજ શ્રી કૃષ્ણ કથા સાંભળે. તેની ભક્તિ વ્યસનરૂપ થઈ હતી. તુકારામને એવી વ્યસનરૂપ ભક્તિ સિદ્ધ થઈ હતી. તુકારામે કહ્યું છે, પડલે ઇન્દ્રિયા સકલા વળન. સઘળી ઇન્દ્રિયોને એવી ટેવ પડી ગઈ છે કે ઈશ્વર ભજન કર્યા વગર રહી શકતી નથી. માલણનો પ્રેમ ધીરે ધીરે વધવા લાગ્યો. શ્રવણ ભક્તિનું તેને વ્યસન થઈ પડ્યું છે. ભક્તિનું વ્યસન સિદ્ધ કરો. બીજું કોઈ વ્યસન ભક્તિમાં વિઘ્ન કરે છે. વ્યસન કરવું હોય તો ભક્તિનું જ કરો. વિદ્યા વ્યસનમ અથવા હરિપાદ સેવનમ વ્યસનમ. સેવા અને સ્મરણનું વ્યસન હોય તે જ સાચો વૈષ્ણવ. સેવા અને સ્મરણનું વ્યસન હોય તે જ સાચો વૈષ્ણવ. કાનમાંથી કનૈયો હૃદયમાં આવે છે. વારંવાર કૃષ્ણ કથા સાંભળો તો દર્શનની ઉત્કંઠા થાય છે. લાલાને જોવા માટે સુખિયા માલણ આવે છે, પરંતુ અધિકાર વગર ઈશ્વર દર્શન આપતા નથી. સુખની ઈચ્છા હશે, બીજી કોઈ ઈચ્છા હશે તો ભગવાન મળતા નથી. જીવ જ્યારે પૂર્ણ નિષ્કામ અને નિર્વાસન બને ત્યારે ભગવાન તેને દર્શન આપે છે. ઈશ્વર સિવાય બીજી સૂક્ષ્મ વાસના પણ હશે ત્યાં સુધી ઈશ્વર દર્શન આપતા નથી. સુખિયા માલણ રોજ નંદ બાબાના ઘર પાસે આવીને ઊભી રહે, પણ કનૈયો બહાર આવતો નથી. માલણ ભૂદેવ પાસે ગઈ. જઈને પૂછ્યું, મને કૃષ્ણ દર્શનની લાલસા છે. મને ઉપાય બતાવો કે મને શ્રી કૃષ્ણના દર્શન થાય. ભૂદેવને આનંદ થયો. લાયક જીવ છે. ભૂદેવે કહ્યું, ઘરમાં બાળકૃષ્ણની સેવા રાખજે. સેવા સ્મરણથી કનૈયો પ્રસન્ન થશે. સેવા સ્મરણ ઈશ્વરને વશ કરવાનું સાધન છે. સેવા સ્મરણનો આગ્રહ રાખો, ભગવત દર્શનનો આગ્રહ ન રાખો. સેવા સ્મરણનો આગ્રહ રાખો, ભગવત દર્શનનો આગ્રહ ન રાખો. જીવ લાયક થાય એટલે ભગવાન દર્શન આપે છે. ઘણા સાધુઓ લાલાના દર્શન કરવા આવે છે. સાધુઓની મોટી મોટી દાઢીઓ જોઈ કનૈયો વિચારે છે કે આ સાધુ મહારાજની જેટલી દાઢી બહાર મોટી છે તેટલી અંદર છે. અંદરના કામ વિકારો હજુ ગયા નથી. યશોદામાં કોઈ વખત પરાણે કનૈયાને બહાર ખેંચી લાવે તો કનૈયો માની સાડીમાં મોં છુપાવી દે અને સાધુને પીઠ બતાવે, આ હજુ લાયક થયો નથી. એ તો તન કી પણ જાણે અને મન કી પણ જાણે છે. લાયક થયા વગર ઈશ્વર દર્શન આપતા નથી. માલણે કહ્યું, હું સેવા રાખી શકું તેમ નથી, અમે ગરીબ છીએ. ભૂદેવે કહ્યું, તો તું 21,000 માળા રોજ ગણજે. કંઈક સાધન તો કરવું જ પડશે. સાધન વગર ઈશ્વરને દયા આવતી નથી. સાધન કરતાં દિન થઈ જીવ રડી પડે ત્યારે ઈશ્વરને દયા આવે છે. કથા સાંભળ્યા પછી કાંઈક નિયમ લેજો. કથા માર્ગદર્શન આપે છે. કથા સાંભળ્યા પછી કંઈ પણ સાધન કરો. માલણને અનેક સાધનો બતાવ્યા, પણ માલણ ના પાડે છે. છેવટે બ્રાહ્મણે કહ્યું, તારાથી કાંઈ ન થાય તો છેવટે નંદ બાબાના રાજમહેલને રોજ 108 પ્રદક્ષિણા કરજે. પ્રણામ, સાષ્ટાંગ અને પ્રદક્ષિણા ચતુરંગ કરવાની હોય છે. પ્રભુના નામનો જપ કરતાં કરતાં પ્રદક્ષિણા કરો. હાથ જોડીને વંદન કરતાં કરતાં અને સુખથી કીર્તન કરતાં કરતાં ધીમે ધીમે પરિક્રમા કરો. ઘણા લોકો જાણે પાછળ ભૂત પડ્યું હોય તેવી રીતે મંદિરમાં પ્રદક્ષિણા કરતી વખતે દોડે છે. આવું ન કરો. 3 વર્ષ સુધી આ પ્રદક્ષિણાનો નિયમ રાખજે. કનૈયાને દયા આવશે. માલણ આ પ્રમાણે પ્રદક્ષિણા કરવા લાગી. રાજન 108 પ્રદક્ષિણા રોજ કરે છે.
રોજનો નિયમ છે. મનુષ્ય ઘણે ભાગે વ્યવહારના કામ નિયમસર કરે છે, તેમાં ભોજન તો તેને સમયસર જ જોઈએ. મનુષ્ય ભોજનમાં નિયમ રાખે છે, પણ ભજનમાં તે નિયમ રાખતો નથી. ભજન કર્યા વગર ખાય તે પાપ ખાય છે. ભજન કર્યા વગર ખાય તે પાપ ખાય છે. મનુષ્ય જેટલી કાળજી કપડાની કરે છે, તેટલી કાળજી જો તે પોતાના કાળજાની રાખે તો તેનું મન મલિન થાય નહીં, બગડે નહીં. સત્કર્મમાં નિયમ રાખો. સંત એ કે જે સત્કર્મમાં નિયમ રાખે તો ઠાકોરજી પરીક્ષા કરે છે કે નિયમમાં તેની કેવી નિષ્ઠા છે. માલણ રોજ પરમાત્માને મનાવે, નાથ મને દર્શન આપો. 3 વર્ષ પૂરા થયા છે. આજે કૃષ્ણ વિરહ તેનાથી સહન થતો નથી. આજે મન શુદ્ધ થયું છે. માલણ વિચાર કરે છે, આજે નિશ્ચય કરીને આવી છું, કનૈયાના દર્શન ન થાય તો ઘેર જવું જ નથી. દર્શન કર્યા વગર નંદ બાબાનું આંગણું છોડીશ નહીં. પ્રભુના વિયોગાગ્નિમાં જીવ જ્યારે તર પડે છે ત્યારે ભગવાન મળે છે. માલણ પ્રદક્ષિણા ફરે છે. માતે ફળની ટોપલી છે. પરમાત્માને શબરીના બોર યાદ આવ્યા. માલણ દર્શન માટે આતુર છે. તેને મારે દર્શન આપવા છે. કનૈયાની કેડ ઉપર સોનાનો કંદોરો છે. હાથમાં બાજુબંધ, ગળામાં કંઠી, પગમાં નુપુર, મસ્તક ઉપર મોરપીંછ છે. સુંદર બાલ સ્વરૂપ છે. છુમછુમ કરતો કનૈયો બહાર આવે છે. માલણના સન્મુખ આવ્યો છે. કૃષ્ણે માલણની આતુરતા વ્યાકુલતા જોઈ તેને દર્શન આપ્યા. કનૈયો ફળ લેવા આવ્યો. 2 હાથ આગળ કરી માલણને કહે, ફળ આપો. માલણ કહે, મહારાજે કનૈયા સાથે વાત કરવી છે. તમારા દુઃખની કથા એકાંતમાં કનૈયાને કહેજો. કનૈયો તમને સુખી કરશે. દુઃખની કથા કનૈયો સિવાય બીજા કોઈને કહેશો નહીં. માલણે વિચાર્યું, ફળ આપીશ તો તુરંત ફળ લઈ ચાલ્યો જશે. માલણે કનૈયાને કહ્યું, લાલા હું ફળ આપવા આવી નથી, ફળ વેચવા આવી છું. માલણે ફળના બદલામાં અનાજની માગણી કરી. પણ તેને દુઃખ થયું છે, મેં કનૈયા પાસે અનાજની માગણી કરી. માલણને છોકરો ન હતો. વિચારે છે, મારા ઘરે છોકરો થશે. હું પાપી છું, પણ કનૈયો પ્રેમાળ છે. કનૈયો મારી ગોદમાં આવશે. હું પ્યાર કરું, મને માં કહીને બોલાવશે. બાળકૃષ્ણ ઘરમાં ગયા છે. 2 મુઠ્ઠીમાં ચોખા ભર્યા છે. દોડતો આવ્યો અને માલણની ટોપલીમાં ચોખા પધરાવ્યા. હવે મને ફળ આપો. માલણ કહે છે, બેટા મારા દુઃખની કથા તને સંભળાવું, તું મારી ગોદમાં નહીં બેસે. તેની ઈચ્છા પરિપૂર્ણ થઈ. તેનો બ્રહ્મ સંબંધ થયો. હજારો જન્મથી વિખૂટો થયેલો જીવ ઈશ્વરને મળ્યો. પ્રેમમાં તૃપ્તિ થઈ નથી. કનૈયો કહે છે, હું બધાનો બાળક છું, પિતા છું, માતા છું. ઈશ્વર સાથે જેવો પ્રેમ કરશો તેવો તે આપશે. કનૈયો કહે છે, માં મને ફળ આપ. અતિશય આનંદ થયો છે. લાલાને ઉત્તમમાં ઉત્તમ ફળ આપ્યા છે. ફળ હાથમાં આપ્યા પછી કનૈયો દોડતો ઘરમાં જાય છે. માલણ પરમાત્માને મનાવે છે. મારી નજર કનૈયાને ન લાગે, મારા શ્રી કૃષ્ણને ત્રાસ ન થાય. મસ્તક ઉપર ફળની ટોપલી છે. ઘેર આવ્યા પછી માલણે ટોપલીમાં જોયું તો ટોપલી રત્નોથી ભરાઈ દીધેલી હતી. માલણને આશ્ચર્ય થયું છે, મારું અનેક જન્મનું દારિદ્ર્ય દૂર થયું છે. ઈશ્વરને ફળ અર્પણ કરશો તો ઈશ્વર તમને રત્નો પાછા આપશે. પરમાત્મા આપે છે ત્યારે પાછું વાળીને જોતા નથી. મનુષ્ય વિવેક અને સંકોચથી આપે છે. પ્રભુ અનંત ગણું આપે છે. જે પોતાના સત્કર્મોના ફળ ભગવાનને અર્પણ કરે છે તેની ટોપલી ભગવાન હંમેશા દિવ્ય રત્નોથી ભરી દે છે. તેને ભગવાન બ્રહ્મ વિદ્યારૂપી દિવ્ય રત્નો આપે છે. માલણની ટોપલી રત્નોથી છલકાવી દીધેલી તેમ માલણ એ જીવ છે. જીવ પાસે પરમાત્મા સત્કર્મોનું ફળ પુણ્ય માગે છે. અને જો તમે તેને સત્કર્મોનું ફળ અર્પણ કરશો તો તે તમને અનેક ગણું કરીને આપશે. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ શીખે અર્થ ગાળી. માટે યદ કરોશી યદશાસી યજ્જુ હોશી દદાસી યત પર્શસી કૌંત્ય તત્કૃષ્વ મદર્પણામાં. હે અર્જુન, તું જે કાંઈ કર્મ કરે, જે કાંઈ ખાય, જે કાંઈ હવન કરે, જે કાંઈ દાન કરે, જે કાંઈ તપ કરે, તે સઘળું તું મને અર્પણ કર.
તો તું મામ ઉપેશસી, મને પ્રાપ્ત કરીશ. તેથી સર્વ કર્મો ભગવાનને અર્પણ કરો. કરેલા કર્મોનું પુણ્ય એ જ ફળ, કર્મનું પુણ્યરૂપી ફળ. કૃષ્ણાર્પણ કરેલા કર્મનું ફળ ભોગવવા ઈચ્છા ન રાખો. જે કર્મનું ફળ ભગવાનને અર્પણ કરે છે તેની બુદ્ધિરૂપી ટોપલી બ્રહ્મ જ્ઞાનથી ભરાઈ જાય છે. કનૈયો બધાને ફળ આપે છે. આ ભગવાનની ગોકુળ લીલા છે. ગોકુળ લીલા અહીં પરિપૂર્ણ થાય છે. બાળ લીલા સાંભળવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કિશોર લીલા સાંભળવાથી ભક્તિ. બાળ લીલા પૂર્ણ થઈ, હવે વૃંદાવન લીલા શરૂ થાય છે. માલણના ચરિત્રમાં કર્મનો સિદ્ધાંત વર્ણવ્યો. ભારત ભૂમિ એ કર્મભૂમિ છે. જેવું કર્મ મનુષ્ય કરે છે તેવું તેને ફળ મળે છે. ઇતર દેશો ભોગભૂમિ છે. ઇતર દેશો ભોગભૂમિ છે. પ્રત્યેક કર્મ પરમાત્માની આજ્ઞા સમજીને કરો. ભક્તિ અને કર્મમાં અંતર નથી. ભક્તિ અને કર્મમાં અંતર નથી. પ્રભુને પ્રસન્ન કરવા માટે જે કર્મ કરે તે કર્મ જ ભક્તિ બને છે. કર્મમાં ફલેચ્છા એ જ કર્મમાં કપટ છે. ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરે તે કર્મ જ ભક્તિ છે. પ્રત્યેક કર્મ ઈશ્વરના માટે કરે છે તેનું પ્રત્યેક કર્મ ભગવાન ભક્તિ બને છે. મનુષ્ય કર્મ કરે ત્યારે એવી નિષ્ઠા રાખે કે હું ભગવાનને માટે કર્મ કરું છું. મનુષ્ય કર્મ કરતી વખતે મન ઈશ્વર સાથે જોડી રાખે તો તેની પ્રત્યેક ક્રિયા એ ભક્તિ છે. મનુષ્ય કર્મ કરતી વખતે મન ઈશ્વર સાથે જોડી રાખે તો તેની પ્રત્યેક ક્રિયા એ ભક્તિ છે. વ્યવહારને અતિશુદ્ધ રાખો તો પ્રત્યેક વ્યવહાર ભક્તિ થશે. મનુષ્ય જ્યારે પાપ કરે છે ત્યારે ઈશ્વરને ભૂલી જાય છે. ઈશ્વર સર્વવ્યાપક અને સર્વત્ર છે એમ માનો તો તમારાથી પાપ થશે નહીં. વ્યવહાર અને ભક્તિમાં બહુ અંતર નથી. ઈશ્વરની ભાવના રાખીને કરેલો વ્યવહાર ભક્તિ છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવાની જરૂર પડે છે. પ્રત્યેક કૃતિને ભક્તિમય બનાવો. ભોજન કરતી વખતે ભાવના કરો, મારો નારાયણ આરોગ્ય છે. આવું અનુસંધાન રહે તો ભોજન એ પણ ભક્તિ છે. વ્યવહારને ભક્તિમય અને જ્ઞાનમય બનાવો. પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વરથી દૂર ન જાઓ. પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વર ભાવથી, સમાન ભાવથી ક્રિયા કરો. કર્મહીન બની બેસશો નહીં. જે નવરો બેસે તેના હાથે પાપ થવાની સંભાવના છે. ધંધો કરવો વગેરે આદત વર્ષોથી પડી છે. તેથી મનુષ્ય જો એકદમ પ્રવૃત્તિનો ત્યાગ કરશે તો સંભવ છે કે આખો દિવસ તેને હાથે ભજન નહીં થાય. તે પાપ કરશે. મનુષ્ય જ્યારે નવરો પડે છે ત્યારે તેના મનમાં પાપ અને વિકારો આવે છે. સતત સત્કાર્ય કરો. પૈસા માટે ધંધો કરવો જ પડે છે. મહેનત કરો પણ નોકરી ધંધો કરતાં ઈશ્વરને ભૂલશો નહીં. પ્રત્યેક કલાકના આરંભમાં 5 મિનિટ ઈશ્વરનું ધ્યાન ધરો તો આખો દિવસ તમારાથી પાપ થશે નહીં. ઈશ્વર જે સ્થિતિમાં રાખ્યા છે તેમાં આનંદ માનો. તમારો જે વ્યવહાર છે તેમાં ઈશ્વરનું અનુસંધાન રાખો. પ્રત્યેક કાર્ય ઈશ્વરની આજ્ઞા માનીને કરો. કર્મ કરો પણ તે કર્મના ફળને ભોગવવાની ઈચ્છા ન કરો. ફળ કેટલું અને ક્યારે આપવું તે ભગવાનના હાથની વાત છે. કર્મ કરો ત્યારે સદભાવ રાખો. જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ. તમારા આત્માને પ્રતિકૂળ લાગે તેવું વર્તન બીજા તરફ ન કરો. તમે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે. કર્મ ત્યાં સુધી કરો કે શરીરને બહુ થાક લાગે. શરીરને બહુ થાક ન લાગે તો પથારીમાં પડ્યા પછી મનમાં પાપ આવે છે. પથારીમાં પડ્યા પછી નિંદ્રા ન આવે તો પાપ કરવાની ઈચ્છા થાય છે. સત્કર્મ કરતાં ખૂબ થાક લાગશે તો સત્કર્મ કરતાં નિંદ્રા આવશે અને ત્યારે એ નિંદ્રા પણ ભક્તિ બનશે. કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરો તો ઈશ્વર અનંત ગણું કરીને આપશે. અનુભવ ન થાય એનો અર્થ એ નથી કે સિદ્ધાંત ખોટો છે. અનુભવ ન થાય તો માનજો મારા કર્મમાં કંઈક ખામી છે. પૂર્વજન્મના સંસ્કાર અને વાસના બળી જશે એટલે કર્મમાં આનંદ આવશે. કર્મનું ફળ ક્યારે મળશે તે કહી શકાય નહીં. કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરો. ગઈકાલે માલણીની કથા આવી.
મારણે સર્વકર્મ શ્રી કૃષ્ણને અર્પણ કર્યા એટલે તેની ટોપલી ભગવાને રત્નોથી ભરી દીધી. ટોપલી એટલે બુદ્ધિ. આ ટોપલી એટલે બુદ્ધિ છે. ઠાકોરજી મંદિરમાં નહીં પણ આપણી બુદ્ધિમાં આવીને વિરાજે તે જરૂર છે કે જે બુદ્ધિમાં વિષયો ભર્યા છે. ઠાકોરજી મંદિરમાં બિરાજે તેથી શાંતિ નહીં મળે, પણ તે આપણી બુદ્ધિમાં બિરાજે તો જ શાંતિ થાય. જેવી રીતે સંસારના વિષયો બુદ્ધિમાં રાખો છો તેવી રીતે બુદ્ધિમાં ભગવાનને રાખો તો જીવન કૃતાર્થ થાય છે. ગોકુળ લીલા પૂરી થાય છે. બાળકૃષ્ણ 5 વર્ષના થયા છે. બાળકૃષ્ણને વૃંદાવન જવાની ઈચ્છા છે. ગોકુળમાં થતા ઉત્પાતો જોઈ ઉપનંદ કાકાએ સૂચન કર્યું કે આપણે બાળકોને લઈ બીજે સ્થળે રહેવા જઈએ. અત્રેથી થોડે દૂર વૃંદાવન નામનું વન છે. વન વૃંદાવન નામ તે રહેવાને યોગ્ય છે. આ સૂચન સર્વને ગમ્યું. રામકૃષ્ણને આનંદ થયો. રમવાની બહુ મજા આવશે. રામકૃષ્ણ સાથે બધા વૃંદાવનમાં રહેવા આવ્યા છે. વૃંદા એટલે ભક્તિ, વૃંદાવન એટલે ભક્તિનું વન. બાળક 5 વર્ષનો થાય એટલે તેને ગોકુળમાંથી ગમે તેવા લાડમાંથી વૃંદાવન લઈ જાઓ, એટલે કે તેને ભક્તિના વનમાં લઈ જાઓ. બાળકને 5 વર્ષ પૂરા થયા પછી બાળક સાથે લાડ કરશો નહીં. બાળકમાં ધર્મના સંસ્કારો દૃઢ કરવા તેને નાનપણમાં ધર્મનું શિક્ષણ આપવાનું શરૂ કરો. એકાદશીના દિવસે બાળકને અન્ન ન આપો. જે મા બાપ બાળકને સારા સંસ્કાર ન આપે તે મા બાપ બાળકના વેરી છે. જે મા બાપ બાળકને ધર્મનું શિક્ષણ ન આપે, ભક્તિનું શિક્ષણ ન આપે તે મા બાપ બાળકના વેરી છે. બાળકના મનમાં વિચાર જલ્દી ઠસી જાય છે. બાળકનું હૃદય કોમળ હોય છે. તેને જે બાજુ વાળશો તે બાજુ વળશે. માટે બાલ્યાવસ્થામાં બાળકોને સારા સંસ્કાર આપો તો જુવાનીમાં તે બગડશે નહીં. એ સારા સંસ્કાર એનું રક્ષણ કરશે. અહીંયા શ્રી કૃષ્ણની કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.